ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે બોનસ શેર. હવે ફ્રેન્ડ્સ, બોનસ શેર એટલે શું થશે? સૌપ્રથમ ફ્રેન્ડ્સ, બોનસ શેર કંપની આપતી હોય તો એ પોતાના ડિવિડન્ડ માટે આપતી હોય છે, એટલે કે ડિવિડન્ડ ન આપવું પડે એટલા માટે બોનસ શેર આપી દેતી હોય છે. તો એ બોનસ શેરની એન્ટ્રી કઈ રીતે કરવી? તો સૌપ્રથમ શેર એકાઉન્ટિંગ ખોલી લેશું. એમાં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં અહીં શેર એન્ટ્રી, અહીં ફ્રેન્ડ્સ તમને બોનસ જોવા મળશે. અહીંથી ફ્રેન્ડ્સ ન્યૂ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં ફ્રેન્ડ્સ તારીખ નાખી દેશું. ત્યાર પછી વાઉચર નંબર નાખી દેશું. ત્યાર પછી અહીં પ્રોડક્ટ નાખી દેશું, એટલે કે તમારે કઈ કંપનીના શેર છે એ બોનસમાં મળ્યા છે. તો અહીં એક્ઝામ્પલ તરીકે ટાટા સ્ટીલ લઈ લેશું. અહીં બોનસ શેરનો ફ્રેન્ડ્સ રેશિયો નક્કી કરવામાં આવે છે 1:1, 1:2, એટલે કે 100 શેરે ફ્રેન્ડ્સ. અહીં એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો 100 શેરે ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલ છે એ 5 શેરનું ડિવિડન્ડ આપે છે અથવા તો 5 શેર બોનસમાં આપે છે. તો અહીં ટાટા સ્ટીલ લઈ લેશું. આપણી પાસે ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલના 200 શેર છે, તો આપણે 100/5 એટલે કે 210 શેર બોનસમાં મળશે. એન્ટર આપીશું, ઓકે કરીશું. અહીં ફ્રેન્ડ્સ બોનસ શેરની એન્ટ્રી થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ બોનસ રજિસ્ટરમાં જશું. અહીં રિપોર્ટમાં, અહીં શેરમાં શેર રજિસ્ટર, અહીં બોનસ રજિસ્ટરમાં ડિફોલ્ટ ફોર્મેટમાં જોશું. તો અહીં 10 ક્વોન્ટિટી આપણે જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જઈ સ્ટોક શેર રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટમાં જોશું તો બોનસ શેરની જે ફ્રેન્ડ્સ ટાટા સ્ટીલના ટોટલ શેર છે એ 210 થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અહીં તમે જોશો તો બોનસ શેરના જે ટોટલ છે એ આપણા જે પહેલાં ખરીદેલા શેર હતા એમાં વધારો થઈ ગયેલો છે. આ રીતે ફ્રેન્ડ્સ બોનસ શેરની એન્ટ્રી આપણે કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પણ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.